કમોસમી વરસાદથી કચ્છના અગરિયાઓને આર્થિક ફટકો પડ્યો છે। દસાડાના પૂર્વ ધારાસભ્ય કચ્છના નારાયણ રણની મુલાકાતે પહોંચ્યા। અગરિયાઓના ઝૂંપડે મુલાકાત લઈ સાંત્વના આપી છે। અગરિયાઓને સહાય પેકેજ મળે તેવી પૂર્વ ધારાસભ્ય તરફથી માંગ કરાઈ। અગરિયાઓની ઘર વખરી, ઝૂંપડા, સોલાર પેનલને નુકસાન થયું છે। માત્ર સોલાર પેનલનો સર્વે કરાતા અગરિયાની ચિંતામાં વધારો થયો છે। ધારાસભ્ય પીકે પરમાર પર નવસાદ સોલંકીએ આકરા પ્રહાર કર્યા। પીકે પરમારે ખારાઘોડા રણની મુલાકાત ન લીધી હોવાનું નવસાદ સોલંકીએ કહ્યું। વર્તમાન ધારાસભ્ય વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવે તેવી તેમણે માંગ કરી છે। વાવાઝોડું આવ્યું હતું અને રાત્રે કોઈ સામાન કોઈ વસ્તુ કોઈ ભેગી કરે છે કે નહીં, તેમાં પાણીની ટાંકી પણ ઉડી ગઈ છે, ગામડી પણ દટાઈ ગઈ છે। આ ગામડીમાં જેટલું 100 ટન મીઠું થાય વધુ મારે તે પૂરી દટાઈ ગઈ છે। હાલમાં કોઈ આ મેઠું રાખવા તૈયાર ના થાય। કેટલું નુકસાન હશે અગરિયાઓના અંદાજે? અગરિયા નુકસાન તો ઘણું હશે। મારે આટલું થયું તો બીજા ભાઈઓને કેટલું થયું છે? ઘણું 2-3 લાખનું નુકસાન થયું છે માણસો। અમારા ખારાઘોડામાં વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે ખૂબ જ નુકસાન થયું છે અને માજી ધારાસભ્ય અમે નવસાદભાઈ સોલંકીને અમે અમારી સાથે બોલાયા છે સર્વે કરવા માટે, અને એ આવ્યા પણ છે અને બધું સર્વે પણ કરે છે। અને બહુ સોલારનું નુકસાન છે, મીઠાનું નુકસાન છે અને બહુ ખૂબ નુકસાન છે। અત્યારે જે વાવાઝોડાની પરિસ્થિતિમાં જે સોલાર પેનલ લાગેલી છે રણમાં ખારાઘોડામાં, જેમાં પ્રાથમિક સર્વે માટે અત્યારે મને મારા સાહેબની સૂચનાથી હું આવેલ છું અને અત્યારે દરેક પેનલે ફરીને એનો સર્વે કરીને હું પ્રાથમિક અહેવાલ આપીશ। ત્યારબાદ આખી ટીમ બનીને આગળની કાર્યવાહી। સર્વે કામગીરીમાં શું કરવામાં આવ્યું છે? સોલાર પેનલ જે લાગેલી છે એમાં કેટલું નુકસાન થયેલું છે, પેનલનું નુકસાન થયેલું છે એની સામે અમે નોંધીને આગળ વધીએ। મહા મહેનત કરીને જે મીઠું પક્યું હતું એ મીઠા ઉપર પણ ધૂળની ડમરીઓ ચડી જવાના કારણે એ મીઠું લગભગ ખરાબ થઈ ગયું છે અને જેને કહેવાય ને કે A ગ્રેડમાંથી સીધું D ગ્રેડનું મીઠું થઈ ગયું છે અને એ મીઠાની કોઈ હવે કિંમત પણ મળે નહીં। સાથે સાથે એમની જે મહામૂલી જે પેનલો હતી, સોલાર પેનલો હતી, એ પણ ઉડીને ક્યાંય રણમાં અંદર દૂર સુધી જતી રહી છે અને તૂટી ચૂકી છે। હવે એક સોલાર પેનલ ચાલુ કરવા માટે એને લગભગ 40-50 હજાર રૂપિયાનો ફરીથી ખર્ચો કરશે અને ખર્ચો કર્યા પછી એનું પાણી ચાલુ કરે, વળી પાછું કરે, ત્યાં સુધીમાં આ સિઝન જે છે એ સિઝન એ ખતમ થઈ જવાની અને આ સિઝન ખતમ થઈ જવાની એના કારણે એક અગરિયાને લગભગ હું માનું છું 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન જવાનું છે। આપના માધ્યમથી સ્પષ્ટપણે સરકારને વિનંતી કરું કે ખાલી સોલર પેનલનું નુકસાન નહીં, અગરિયાઓને ઘર વખરીમાં જે નુકસાન થયું છે એનું પણ સર્વે કરવામાં આવે। એના તૈયાર માલમાં જે કાચના દાણા જેવો સફેદ માળ હતો એ આજે A કેટેગરીમાંથી C કેટેગરીનો બની ગયો છે ઉડાનના કારણે, એનું પણ સર્વે કરવામાં આવે અને જે પ્રમાણે આ પાટણની તમે વાસ્તવિક સ્થિતિ જોઈ શકો છો, આ મીઠાના અગરમાં 200 થી 250 ટન મીઠું થઈ શકે એવું હતું, પણ આખું અગર ધૂળની ડમરી નીચે દટાઈ ગયું છે। તો આ અગરિયા પરિવાર હવે પોતાનું જે ચોમાસા દરમિયાનના પોતાના પરિવારનો રોજગાર કેવી રીતના ચલાવશે